હેલો મિત્રો, કેમ છો? હું છું આપનો મનુ મહારાજ. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ સંચાલિત દીકરાનું ઘર. સૌથી પહેલાં તો આપ સર્વેને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ. આજે સૌને એકાદશીની શુભકામનાઓ. આજે ભીમ એકાદશી છે અને ભીમ એકાદશીની આપ સર્વેને શુભકામનાઓ પાઠવી રહ્યા છીએ. આજે જય માનવ સેવા પરિવારની અંદર જે સહયોગી જે દાતાઓ બન્યા છે એમનો સૌથી પહેલાં હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને આજનું જે મેનુ છે એમાં સૌથી પહેલાં તો શીરો છે, કેરીનો રસ છે, ખમણ છે, દાળ ભાત, શાક અને રોટલી આજનું આ અત્યારનું મેનુ છે. અને બીજું કે આજના જે સહયોગી જે દાતાઓ જે આપણને જે પ્રાપ્ત થયા છે એ સર્વે દાતાઓનો હું આભાર વ્યક્ત કરું છું. અને ખાસ વાત તો એ પણ હું આપને જણાવી રહ્યો છું, જો કદાચ આપણે અમેરિકાની અંદર કોઈ નિવાસ કરતા હોય ને કદાચ આ વિડીયો એ લોકો સુધી પહોંચાડજો. કારણ કે અમેરિકાની અંદર પણ જો આપણે ડોનેશન કરવું હોય તો ત્યાં અમારા જિગ્નેશભાઈ પટેલ છે, જે આ સંસ્થાની અંદર તેઓ ટ્રસ્ટી છે અને તે સંપૂર્ણ ડોનેશન તે એકત્રિત કરી રહ્યા છે. તો જિગ્નેશભાઈ પટેલનો કોન્ટેક નંબર પણ અમે સ્ક્રીન પર મૂકેલો છે, તો સર્વે દાતાઓ ત્યાં કોન્ટેક કરી શકે છે. બીજું કે નડિયાદની અંદર આવેલું દીકરાનું ઘર, જેમાં 170થી પણ વધારે વડીલો આશરો લઈ રહ્યા છે. અને સર્વે દાતાઓના જે આજના જે સહયોગી જે દાતાઓ છે એ સૌથી પહેલાં તો સ્વ જડીબેન પાલજીભાઈ રાઠોડ, વિરામ ગામ, એમના પરિવાર તરફથી આપણને સેવા પ્રાપ્ત થયેલી છે. મહેન્દ્રભાઈ દેસાઈભાઈ પટેલ, એમના તરફથી પણ આપણને સેવા પ્રાપ્ત થયેલી છે. સ્વ દિલીપકુમાર જનોડિયા, એમના પરિવાર તરફથી પણ આપણને હસ્તે મુદ્રિકાબેન દિલીપકુમાર જનોડિયા, એમના પરિવાર તરફથી પણ આપણને સેવા પ્રાપ્ત થયેલી છે. સ્વ કાનજીભાઈ પરસોત્તમભાઈ ભાનુશાલી, એમનો આમ તો અત્યારે આ દુનિયામાં હયાત નથી, છતાં એમના પરિવાર દ્વારા આજે એમનો જન્મદિવસ છે, તો તિથિ જન્મદિવસ એમનો ઉજવાઈ રહ્યો છે. સાથે ભક્તિબેન રાજેશભાઈ ભાનુશાલી, એમનો પણ આજે જન્મદિવસ છે અને એમને પણ જન્મદિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ. સાથે સાથે સ્વ જીતેન્દ્ર કુમાર કનૈયાલાલ દલવાડી, એમના તરફથી પણ આપણને સહયોગ પ્રાપ્ત થયેલો છે. તો આ હતા આજના સહયોગી દાતાઓ.